સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા મળી હતી, જેમાં મહત્વના મુદ્દાઓ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક થઈ હતી, જ્યારે અનેક મહત્વના કામો વિશે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી। સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા આજે યોજાઈ હતી, જેમાં મહત્વના મુદ્દાઓને લઈ ચર્ચાઓ થઈ હતી। સ્વચ્છતા માટે ગ્રાન્ટ વધારવા તેમજ કર્મચારીઓના પ્રમોશન થાય તે માટે વહેલી તકે રોસ્ટર તૈયાર થાય તે મુખ્ય મુદ્દો રહ્યો હતો। અગાઉ શાળાઓને સ્વચ્છતા માટે 5000 રૂપિયા અપાતા હતા, જેમને હવે વધારી 15000 સુધી ગ્રાન્ટ વધારવામાં આવી છે। શાળામાં સ્વચ્છતા માટે SOP પણ બનાવવામાં આવી છે। તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને લગતા 32 જેટલા મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી। બીજી તરફ વધારાના મુદ્દાઓમાં પણ મળતા લાભને મંજૂરી માટે સામાન્ય સભા મળી હતી। જો કે શાસક અને વિપક્ષ પક્ષ વચ્ચે નાના મુદ્દાઓને લઈને ચકમક થઈ હતી, પરંતુ તેમાં મહત્વનો મુદ્દો વિદ્યાર્થીઓના યુનિફોર્મનો રહ્યો હતો। જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનો આવી ગયો હોવા છતાં પણ સ્પોર્ટ્સ યુનિફોર્મ વિદ્યાર્થીઓને ન મળતા વિપક્ષ દ્વારા શાસક પક્ષને ઘેરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓને યુનિફોર્મ આપવાની માંગ કરવામાં આવી હતી। નમસ્કાર, હું રાકેશ શિરપરા, નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ। આજરોજ શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં બે સારા સમાચાર છે દીકરા દીકરીઓ માટે કે છેલ્લા 4 વર્ષથી જે લડાઈ અમે લડી રહ્યા હતા કે શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે, એ શાળા સફાઈની ગ્રાન્ટમાં વધારો કરી અને ઓછી શાળા સંખ્યા ધરાવતી શાળાને 5000 થી લઈ અને વધુ શાળા ધરાવતી શાળાને સંખ્યા ધરાવતી શાળાને 15000 રૂપિયા સુધીની ગ્રાન્ટનો વધારો કરી દેવામાં આવ્યો છે। બીજું કે દીકરીઓને સેનેટરી પેડ આપવાની જે માંગણી આપણે છેલ્લા 4 વર્ષથી હતી, ગઈકાલે માનનીય સુપ્રીમ કોર્ટે એને ઓર્ડર કર્યો છે કે ભાઈ તમામ શાળાઓએ આપવાનું છે, તો સમિતિ પણ એના ઉપર પગલાં લેશે એવી એમણે બાંહેધરી આપી છે। બીજું જે મુખ્ય વિરોધના મુદ્દા હતા એ કે બાળકોને હજુ સુધી શિયાળો પૂરો થવા આવ્યો છતાં હજુ સુધી બાળકોને સ્પોર્ટ્સના યુનિફોર્મ 2000 વર્ષ 25-26 ના મળ્યા નથી અને સ્કૂલ બેગ પણ મળી નથી। એટલે કે મળતા વર્ષ પૂરું થઈ જશે તો કરોડો રૂપિયા જે સ્કૂલ બેગ અને સ્પોર્ટ્સ યુનિફોર્મ માટે વાપરવામાં આવે છે, એ જો બાળકોને સમયસર સ્કૂલ બેગ અને સ્પોર્ટ્સ યુનિફોર્મ મળે તો એનો યોગ્ય ઉપયોગ થાય। આ નહીં મળવાને કારણે શિક્ષકોનો કર્મચારીઓનો સમય બગડે છે અને અંતે બાળકોની ગુણવત્તાસભર શિક્ષણ ઉપર અસર પડે છે। તો આ તમામ વસ્તુઓ સમયસર મળે અને પ્રક્રિયાઓ સુચારુ રૂપે ચાલે એના માટે વિરોધ અને રજૂઆત કરી। રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત। સામાન્ય સભા યોજાઈ હતી, કયા કામો મહત્વના હતા? આજે સામાન્ય સભા યોજાઈ હતી, કદાચના એ સામાન્ય સભામાં અમારી છેલ્લી હોઈ શકે એટલે દરેક સભ્યોના કામગીરીના અભિનંદન પાઠવ્યા હતા। શાળા શાસનાધિકારી, ઇન્ચાર્જ શાસનાધિકારીની કામગીરી, અમારા કર્મચારીઓ જે ઓછા હોવા છતાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે એને અભિનંદન આપવામાં આવ્યા હતા। અને ત્યારબાદ આપણે સામાન્ય સભાની શરૂઆત બાલવાડીના અહેવાલથી કરવામાં આવી હતી અને ત્યારબાદ બજેટ સમિતિની પેટા સમિતિના અહેવાલ હતો, બજેટ સામાન્ય સભાનો અહેવાલ હતો અને ખરીદ સમિતિના 3 કામ હતા, જેમાં આપણે બેગના ટેન્ડર, સ્પોર્ટ યુનિફોર્મનું અને આવતા વર્ષ માટે બાળકોને યુનિફોર્મ અને સ્ટેશનરી કીટના કામ અંગે ચર્ચા થઈ હતી। અને ત્યારબાદ ભવન સમિતિ દ્વારા જે શાળાઓમાં સફાઈની ગ્રાન્ટ વધારવામાં આવી હતી એ કામ અંગે ચર્ચા થઈ હતી। વિપક્ષ દ્વારા સ્પોર્ટ્સ યુનિફોર્મ બાબતે વિરોધ કરાયો છે, બાબતે આ બાબતે શું કહેવું છે? ચોક્કસ વિરોધ પક્ષ દ્વારા સ્પોર્ટ યુનિફોર્મ માટે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ગયા વખતે સ્પોર્ટ યુનિફોર્મ આપણે સ્ટેન્ડિંગે પાસ કર્યા હતા અને એને કારણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં સ્ટેન્ડિંગના પાસ કરેલા સ્પોર્ટ યુનિફોર્મની પ્રક્રિયા કરીને અમે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એ સ્પોર્ટ યુનિફોર્મ બાળકો સુધી પહોંચાડ્યા હતા। આ વખતે પણ ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ અને વર્ક ઓર્ડર અપાઈ ગયો છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં બાળકોને સ્પોર્ટ યુનિફોર્મ ચોક્કસ મળી જશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।